મિત્રો નમસ્તે. હાવ આર યુ ઓલ માય ફ્રેન્ડ્સ. હું માનું છું તમે બધા કેમ છો અને હું આશા રાખું છું તમે બધા જ ક્ષેમ કુશળ છો, બધા કુશળ છો, તંદુરસ્ત છો, મજામાં છો. મિત્રો આજે હું તમારી પાસે થોડો સમય લઈશ અને થોડો સમય હું માનું છું કે 10 મિનિટથી કદાચ વધારે નહીં હોય અને એના સંદર્ભની અંદર આજે આપણે જેમ કે અગાઉ આપણે જોઈ ગયા પોઝેસિવ એડજેક્ટિવ એના જે બાકીના જે શબ્દો છે એની અંદર અવર, યોર અને ધેર. અવર શબ્દ જે છે એ વી પરથી આવ્યો છે, યોર શબ્દ છે એ યુ પરથી આવ્યો છે અને ધે શબ્દ છે એના પરથી ધેર શબ્દ આવ્યો અને એને પણ આપણે સંબંધ વિશેષણ તરીકે ઓળખીશું અને એને લગતી આપણે રચના જોઈશું. ફ્રેન્ડ્સ, when we want to tell also something that something belongs to many people, in that case we are using our, your and their. જ્યારે તમને ખબર છે મિત્રો કે કોઈ ઘણા બધા વ્યક્તિઓની અમુક વસ્તુ એમની પાસે છે, એ લોકોની માલિકીની છે અને એ લોકોના પોતાના કબજામાં છે, એ લોકોના પોઝેશનમાં છે, તો એ સંદર્ભમાં આપણે સંબંધી વિશેષણને આપણે વિશેષ ઉપયોગ કરીએ છીએ અને એના સંદર્ભની અંદર આપણે જોઈશું. દાખલા તરીકે આ બધી પુસ્તકો, આ બધી ચોપડીઓ મારી છે, તો ધીઝ આર માય બુક્સ, ધીઝ આર અવર બુક્સ. અને એ બુક્સ તમે જોઈ શકો છો કે બુકનો ઠપ્પો છે, ત્યાં એક મિત્ર આપણા એરિયા બુકના ઠપ્પો લઈને ગયા છે અને ટેબલ પર મૂકવા જઈ રહ્યા છે. તો એના માટે આપણે શું વાપરીએ છીએ કે વી પુટ ધેમ ઓન ધીસ ટેબલ જસ્ટ નાઉ. મતલબમાં અત્યારે આપણે એ પુસ્તકો ટેબલની ઉપર મૂકવા જઈ રહ્યા છે. આપણે હવે બીજું દ્રષ્ટાંત જોઈશું. શીલા એન્ડ લીલા હેઝ અ કેટ, ધેર કેટ ઇઝ વેરી ક્યુટ. મતલબ શીલા અને લીલા પાસે એક બિલાડી છે અને તમે જોઈ શકો છો પિક્ચરની અંદર કે બંને સાથે ઊભા છે અને તેમની સાથે કોણ છે? બિલાડી છે. અને બિલાડી કેવી છે? તેઓની બિલાડી છે, પણ તે બિલાડી કેવી છે? ધેર કેટ ઇઝ વેરી ક્યુટ. મતલબમાં બહુ જ સુંદર બિલાડી છે. પછી આપણે આગળનું એક સેન્ટેન્સ જોઈશું. પ્લીઝ ટેક આઉટ યોર બુક્સ, ધ ટીચર્સ ટેલ ધ સ્ટુડન્ટ્સ. શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે કે તમારા ચોપડા દફતરમાંથી બહાર કાઢો. કેમ? કારણ કે અહીંયા આપણે ભેગા થયા છે, આપણે અત્યારે એના સંદર્ભમાં એ ચોપડીની બાબતમાં આપણે આજે નવા લેસન શીખીશું. તો તમે જોઈ શકો છો કે આ બધા પિક્ચરની અંદર તમે કઈ કઈ વસ્તુઓ શીખ્યા તેની અંદર તમારું પહેલાં આવ્યું છે ધેર આવ્યું, પછી યોર આવ્યું અને અવર આવ્યું. તો એના પરથી તમને ખ્યાલ આવશે કે આ પોઝેસિવ એડજેક્ટિવની અંદર આપણે કેટલું સરળતાથી આ બધા વાક્યોનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ખાસ મિત્રો એક યાદ રાખવા જેવી બાબત એ છે કે એની અંદર ધેર જે શબ્દ છે એની અંદર ધેર પરથી બે શબ્દો આપણે અંગ્રેજીમાં જોઈએ છીએ. બરાબર છે? બિલાડી ટેબલ પર બેઠી છે, તો ધેર ઇઝ અ કેટ ઓન ધ ટેબલ. તો અહીંયા જે ધેર શબ્દ છે એને આપણે THERE તરીકેના જોડીના રૂપમાં લઈશું, પણ અહીંયા જ્યારે પોઝેસિવ એડજેક્ટિવની અંદર લઈશું ત્યારે એની અંદર એની જે જોડણી છે, એની જે સ્પેલિંગ છે અને એ જે સ્પેલિંગ થાય છે THEIR. અને ધેર એટલે THEIR મતલબ તેઓની, અને ધેર એટલે ત્યાં THERE. તો ધેર આર મેની સ્ટુડન્ટ્સ પ્લેઇંગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ્સ. મતલબમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પ્લેગ્રાઉન્ડમાં રમી રહ્યા છે. તો અહીંયા જે સ્પેલિંગ છે તો ત્યાં ધેર આવશે, પરંતુ અહીંયા જ્યારે પોઝેસિવના સંદર્ભમાં આપણે વાતચીત કરીશું ત્યારે શું આવશે? THEIR ધેર આવશે. દે આર ટેકિંગ ધેર લંચ, દે આર ટેકિંગ ધેર લંચ. મતલબમાં તેઓ પોતાનું ભાણું લઈ રહ્યા છે. મતલબમાં તેઓ જે છે પોતે તેઓનું ભાણું જમી રહ્યા છે. મતલબમાં તેઓ ખાઈ રહ્યા છે, જમી રહ્યા છે. દે આર ટેકિંગ ધેર લંચ. તો દે આર THEY અને ધેર લંચ THEIRLUNCH. તો મિત્રો આ સ્પષ્ટ થઈ ગયું. હું માનું છું કે તમને આ દ્રષ્ટાંત થકી બધા જ વાક્યો આની અંદર આપણે જોયા. આ સંદર્ભમાં હું માનું છું કે અગાઉ આપણે જેમ જોયું તેમ આના સંદર્ભમાં આપણે થોડી એક્સરસાઇઝ પણ કરીશું અને હું માનું છું કે તમને આનાથી એક આત્મવિશ્વાસ પ્રબળ થયો છે અને એ આત્મવિશ્વાસથી તમે નાના નાના વાક્યોની રચના કરી શકશો. કેટલા શબ્દો એની અંદર વાપરવાના છે પોઝેસિવ એડજેક્ટિવની અંદર? માત્ર અને માત્ર 3 શબ્દ છે. અને તે કયા છે? અત્યારે આપણે જે લેસન શીખ્યા તેની અંદર, તો એની અંદર હતા અવર, યોર એન્ડ ધેર. અવર, યોર અને ધેર. મિત્રો હું માનું છું તમને બધાને મજા આવી. બહુ સરસ. તો હું માનું છું કે હવે તમે બહુ જ આરામથી આવા નાના નાના વાક્યો બનાવશો અને એના આધારે તમે વાતચીતમાં પણ એનો ઉપયોગ કરશો એ મારે વિશ્વાસ છે. આઈ એમ ડેમ શ્યોર, આઈ એમ કોન્ફિડન્ટ you will use these possessive adjective with your own way of creating the sentence, constructing the sentence
and thereby you will participate in day-to-day simple conversations. So, best of luck. Thank you for the day. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે